નમસ્તે, ઇન્વેસ્ટ બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું મલ્ટી કેપ વર્સસ ફ્લેક્સી કેપ ફંડ વિશે, ક્યાં કરવું જોઈએ રોકાણ અને દર્શકોના સવાલ પણ લઈશું. ત્યારે મની મેનેજરમાં આપણે રોકાણના વિવિધ વિકલ્પો અંગે ચર્ચા કરતા હોઈએ છીએ, તો આજે આપણે મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપ ફંડ્સ અંગે માહિતી લઈશું અને તેમના તફાવત અંગે તેમજ કોણે કયા ફંડમાં રોકાણ કરવા તે અંગે પણ વાતચીત કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલજી, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને રોકાણ આપણે કરવું હોય છે અને આપણે મ્યુચ્યુઅલ ફંડ એક એવન્યુ આપણે ચૂઝ કરતા હોઈએ છીએ આપણા ફંડ્સના રોકાણ માટે, જે લોકોને ઇક્વિટી માં ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ન કરવું હોય કે એક વધારે એવન્યુ રાખવું હોય તો. પણ હવે એમાં એટલી બધી કેટેગરીઝ આવી ગઈ છે કે કયા સમયે કઈ કેટેગરીમાં ઇન્વેસ્ટ કરવું એ પણ એક ચૂઝ કરવું પડતું હોય છે કે કઈ રીતે આપણને એમાં રિટર્ન્સ મળશે, કયું સેફર હશે, કયું ઇન્ફ્લેશનને બીટ કરી શકશે. એ ઘણી બધી આપણે જોવાનું હોઈએ છીએ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ એવન્યુ શોધતા હોઈએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, અત્યારે આપણને મલ્ટી કેપ ફંડ્સ અને ફ્લેક્સી કેપ ફંડ્સ બહુ જ સંભળાઈ રહ્યું છે, જે અત્યારનું જે માર્કેટ સિચ્યુએશન છે, જે આપણે વોલેટિલિટી માર્કેટમાં અનુભવી રહ્યા છે. તો એ મૂંઝવણ કઈ રીતે દૂર કરવી, પહેલાં તો બંનેના ફીચર્સ તમે જો સમજાવી શકો તો. થેન્ક યુ પ્રીતિબેન શો પર બોલવા માટે. એકચ્યુઅલી મને લાગે છે ને કે આ જે ટોપિક છે અત્યારના માર્કેટની વોલેટિલિટીના પ્રમાણે અપ એન્ડ ડાઉન થઈ રહ્યું છે, ત્યારે આ બહુ જ બેસ્ટ ટોપિક છે ડિસ્કસ કરવા માટે. કારણ કે આ જે કેટેગરાઇઝેશન છે, હવે આમ જોવા જઈએ તો તમે જે રીતે કીધું કે ડાયરેક્ટ ઇન્વેસ્ટ સ્ટોક્સમાં કરીએ તો થોડું કન્ફ્યુઝન હોય છે અને મ્યુચ્યુઅલ ફંડ હંમેશા કોશિશ કરતું હોય છે. સેબી પણ નવા નવા નિયમો લાવતા હોય છે અને એમાં આ જ એક નિયમ કે ભાઈ પહેલા કેવી રીતે હતું કે મલ્ટી કેપ કરીને જે કેટેગરી હતી અને એમાં ડિફરન્ટ જે કેપિટલાઇઝેશન જેવી રીતે છે, જેવી રીતે કે લાર્જ કેપ છે, મિડ કેપ છે, સ્મોલ કેપ છે, બરાબર ને, એ લોકોને બહુ જ ફ્લેક્સિબિલિટી હતી. મલ્ટી કેપ કેટેગરીમાં બહુ જ ફ્લેક્સિબિલિટી હતી અને એ લોકો ઇન્વેસ્ટ કરી શકતા હતા. પણ પછી 2020માં સેબીએ એક સર્ક્યુલર આવ્યું અને એમાં એમણે કીધું કે જે મલ્ટી કેપ કેટેગરીમાં જે ઇન્વેસ્ટમેન્ટ જે ફંડ હશે અને જે એ લોકો જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમાં એક કેપ લઈ આવી દીધું અને એમણે કીધું કે ભાઈ 25% તમે ખાલી લાર્જ કેપમાં કરી શકશો, 25% મિડ કેપમાં કરી શકશો અને 25% જે છે એ તમારે સ્મોલ કેપમાં કરવાનું રહેશે. એટલે પહેલા જે ત્યાં પણ એ લોકો કોઈ પણ કેપિટલાઇઝેશનમાં પર્સન્ટેજનું જે કેપ હતું એ કઈ હતું નહીં અને એ પ્રમાણે એ લોકો ઇન્વેસ્ટ કરતા હતા. એટલે એ સર્ક્યુલર લાવીને થોડુંક જે ફ્લેક્સિબિલિટી હતી એને થોડીક રોકી નાખી અને એક ફોકસ્ડ એપ્રોચ આપવાની વાત કરી. હવે ઘણા બધા જે મલ્ટી કેપ ફંડ્સ હતા એ આમ તો જોવા જઈએ તો માર્કેટની મુવમેન્ટ્સ પ્રમાણે કેટેગરી ચેન્જ કરતા હોય છે અને એ પ્રમાણે એ લોકો ઇન્વેસ્ટર્સને ફાયદો પહોંચાડવાનું વિચારતા હોય છે. હવે આ જ્યારે મલ્ટી કેપ કેટેગરીમાં જ્યારે કેપ આવી ગયો અને તો ઘણા બધા મલ્ટી કેપે શું કર્યું, મલ્ટી કેપ ફંડે એ લોકોએ વિચાર્યું કે નવા ફંડ લાવશે અને એમાં જે કેટેગરી વાઇઝ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હશે એમાં કંઈક ચેન્જીસ લાવશે. હવે થોડા મહિનાઓ પછી હજી એક સર્ક્યુલર આવ્યું અને એ આવ્યું ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડમાં. એક નવી કેટેગરી સેબીએ રાખી અને એની અંદર કીધું કે તમે જે પહેલા ફ્લેક્સિબલ રહેતા હતા તમારા કેટેગરાઇઝેશનમાં, એ પ્રમાણે હવે તમે એ ફ્લેક્સી કેપમાં એ કરી શકશો. મલ્ટી કેપમાં તમે જે ફ્લેક્સિબિલિટી રાખતા હતા એ હવે નહીં મળે. ત્યાં તમને 25% લાર્જ કેપ, 25% મિડ કેપ અને 25% સ્મોલ કેપ એવી રીતે તમારે જવું પડશે. અને જે ફ્લેક્સી કેપ કેટેગરી, જે નવી કેટેગરી લઈ આવ્યા સેબી, એમાં તમે ફ્લેક્સિબિલિટી રાખી શકશો. તમને જેવી રીતે પણ જે માર્કેટ કેપમાં તમને જે ઇન્વેસ્ટ કરવું હોય એ પ્રમાણે તમે કરી શકશો. એટલે આ જે બંને કેટેગરી છે, જે પહેલા મલ્ટી કેપ કેટેગરી હતી, હજી એક વખત દર્શકોને સમજવા માટે કહી રહ્યો છું કે જે પહેલા કેટેગરી હતી મલ્ટી કેપ કેટેગરી, એમાં થોડાક નિયમોમાં ચેન્જ કરીને એક ફિક્સ ફોકસ્ડ એપ્રોચ કરીને ફિક્સ પર્સન્ટેજ લઈ આવી દીધા અને પછી ફ્લેક્સી કેપમાં એ ફ્લેક્સિબિલિટી આપી દીધી ઇન્વેસ્ટરોને કે એમાં જે ફંડ મેનેજર્સ છે એ ચૂઝ કરી શકે છે કે કેટલું મિડ કેપ રાખવું, કેટલું લાર્જ કેપ રાખવું અને કેટલું સ્મોલ કેપ રાખવું. એટલે જ કારણ કે ઇન્વેસ્ટર જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે ત્યારે
મે બી એમને એક એડવાઇસ મળતી હોય છે કે આ ફંડમાં કરો, પણ એક મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપ એવું એક આમ તો આમ સિમિલર સંભળાતું એક નોર્મ છે, પણ ત્યારે એનું કોમ્પોનન્ટ્સ શું છે એ જાણવા ઘણા જરૂરી થઈ જતા હોય છે અને એમાં કન્ફ્યુઝન થઈ જતું હોય છે. અને એમાં મે બી જો તમારા માટે યોગ્ય ન હોય ને તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરી બેસો તો એક આગળ જતાં પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે કે આ બેઝિક ફંડામેન્ટલ સમજાવવા ઘણા જરૂરી છે આ બંને ફંડ્સ માટે. તો સિમ્પલ રીતે વિરલભાઈ આપણે દર્શકોને સમજાવવું હોય કે શું એક્ઝેક્ટલી તફાવત છે આ બંને ફંડ્સમાં અને કોણે કયું ચૂઝ કરવું જોઈએ ફંડ અને શું જોઈને ફંડ ચૂઝ કરવું જોઈએ, તો તમે કઈ રીતે એડવાઇઝ કરશો? કારણ કે એક સિમ્પલ લેંગ્વેજમાં આપણે એઝ અ ઇન્વેસ્ટર આજે હું જતી હોઉં તો મને કહે કે ભાઈ મલ્ટી કેપ છે ને ફ્લેક્સી કેપ છે ને હવે સેબીએ શું કર્યું ને શું રૂલ્સ આવ્યા એ લોકોને પહેલાં સમજવું નથી હોતું. એ લોકોને જે ઇન્વેસ્ટરને સમજવું હોય છે કે ભાઈ મારા માટે કયું યોગ્ય છે ને એમના શું કોમ્પોનન્ટ્સ છે. કઈ રીતે તમે એક બેઝિક તફાવત સમજાવશો? મને લાગે છે કે આ બેસિક જે તફાવત છે ને એને આપણે સિમ્પ્લિફાઈડ કરવું હોય ને તો આપણે માર્કેટમાં લઈએ, કારણ કે કોઈ પણ ઇન્વેસ્ટર હોય એ માર્કેટ વિચારશે કે ભાઈ હવે આ માર્કેટમાં નખાય કે ના નખાય. સમજાય એ તો અલગ વસ્તુ છે, પણ હવે સપોઝ માની લો કે અત્યારે આપણે બુલ માર્કેટ છે, તેજીનું માર્કેટ છે, ત્યારે એવું લાગે કે ભાઈ આપણે જે આપણું જે ફિક્સ કોમ્પોનન્ટ જે છે, જે ફંડ મેનેજર મેનેજ કરે છે મલ્ટી કેપમાં, એનું ફિક્સ કોમ્પોનન્ટ છે 25% લાર્જ કેપમાં, 25% સ્મોલ કેપમાં અને 25% મિડ કેપમાં. આવી રીતે એ લોકો કરશે. તો ત્યારે જે તેજીનો માહોલ હશે ને ત્યારે એવું કહેવાય છે કે મલ્ટી કેપ ફંડ્સ છે ને એ કદાચ વધારે રિટર્ન્સ નહીં આપી શકે અને એની જગ્યાએ જે ફ્લેક્સી કેપ છે, બરાબર છે, એ વધારે રિટર્ન આપશે. શું કામ આપી શકશે? કારણ કે ફ્લેક્સી કેપમાં અગર લાગે છે કે માર્કેટ જ્યારે વધારે સારું છે, તેજીનો માહોલ છે, ત્યારે મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ જે છે ને એ બહુ જ સારું રિટર્ન આપે છે. અને ફ્લેક્સી કેપ પાસે એ ફ્લેક્સિબિલિટી છે કે એ મિડ કેપ અને સ્મોલ કેપનો એક્સપોઝર વધારી શકે છે અને લાર્જ કેપનો ઓછો રાખી શકે છે. અને જ્યારે મંદીનો એટલે જ્યારે માર્કેટ જ્યારે ડાઉનટર્ન હોય ત્યારે લાર્જ કેપ વધારે સારું પરફોર્મ કરે છે. એ જોવામાં પણ આવ્યું છે. એટલા માટે અગર તમને હું ક્લિયર કટ ઇન્વેસ્ટરને કાંઈ પણ કન્ફ્યુઝન ન થાય તો જ્યારે તેજીનો માહોલ હોય ત્યારે ફ્લેક્સી કેપ કેટેગરીમાં જવું, કારણ કે માર્કેટ કેપિટલાઇઝેશનમાં ફ્લેક્સિબિલિટી છે અને એ પ્રમાણે ફંડ મેનેજર ઇન્વેસ્ટ કરશે. બરાબર છે. અને મલ્ટી કેપ કેટેગરી એવી છે કે જ્યારે મંદીનો ટાઈમ હોય, ફિક્સ કેટેગરી હોય, લાર્જ કેપ પણ હોય, મિડ કેપ હોય, સ્મોલ કેપ પણ હોય, એ પ્રમાણે એલોકેશન કરીને ઇન્વેસ્ટર એન્ટ્રી લઈ શકે છે. આમાં છે ને થોડુંક ફંડ મેનેજરનો રોલ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ આવી જશે, કારણ કે અગર જો ફંડ મેનેજર ખોટી રીતે એમને લાગશે કે ભાઈ માર્કેટની વોલેટિલિટી વધારે નહીં આવે અને માર્કેટ સારું થશે અહીંયાથી, તો ત્યારે એ લોકો મિડ કેપ અને સ્મોલ કેપમાં અગર એક્સપોઝર વધારી દેશે ફ્લેક્સી કેપ ફંડમાં, તો ફ્લેક્સી કેપ નેગેટિવ લઈ શકે છે, ઇન્વેસ્ટરને માર પડી શકે છે. એ ટાઈમ પર મલ્ટી કેપ સારો એવો રોલ અપનાવશે, ફિક્સ્ડ એપ્રોચ હશે એટલે ઇન્વેસ્ટરને ઓછું નુકસાન થશે. પણ જ્યારે માર્કેટની તેજી હશે ત્યારે ફ્લેક્સી કેપ બહુ જ સારી રીતે પરફોર્મ કરશે, કારણ કે એમાં મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર ફંડ મેનેજર વધારે લેશે. તો જો આ એક બ્યુટિફુલી તમે સમજાવ્યું કે મલ્ટી કેપમાં પ્રી ડિસાઇડેડ હોય છે કે કઈ કેટેગરીમાં કઈ રીતે રોકાણ થશે અને માર્કેટની કન્ડિશન કંઈ પણ હોય એવી રીતે જ રોકાણ ચાલુ રહેશે. પણ ફ્લેક્સી ફંડમાં આપણે માર્કેટની કન્ડિશન પ્રમાણે ફંડ મેનેજર એલોકેશન ચેન્જ કરી શકે છીએ વિધિન ધ ઇન્ડાઇસીસ, વિધિન કે ભાઈ બ્રોડર માર્કેટ્સમાં મૂકવા છે, કયા સેક્ટર્સમાં મૂકવા છે, જ્યાં તેજી હશે ત્યાં તમારા ફંડ્સ જઈ શકશે, તો તમે એનો એડવાન્ટેજ લઈ શકો. તો આ એક બેઝિક મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપમાં તફાવત છે. અને જેમ વિરલજીએ કહ્યું કે મલ્ટી કેપ ફંડ તમારે જ્યારે મંદીનો માહોલ હોય તો તમારા માટે સારું કામ કરી શકે છે, પણ ફ્લેક્સી કેપ ફંડ સારું કામ કરશે જ્યારે એક તેજીનો માહોલ હોય ત્યારે, કારણ કે તમે એનો એડવાન્ટેજ લઈ શકશો માર્કેટનો. પણ કરંટ સિનારીઓ આપણે જોઈએ વિરલજી, તો અત્યારે મંદી બી નથી અને તેજી પણ નથી, કારણ કે આપણે સીસો છે. તો અત્યારે જો રોકાણ કરવું હોય તો કઈ રીતનું ચૂઝ કરવું જોઈએ, કયા ફંડ્સ ચૂઝ કરવા જોઈએ? મને એવું લાગે છે પૃથ્વીબેન કે અત્યારે મને લાગે છે કે મલ્ટી કેપ કેટેગરી બહુ જ સારી રહેશે, કારણ કે માર્કેટ છે ને થોડું કન્ફ્યુઝ છે કે વોલેટિલિટી તો છે, તમે જે કીધું કે તેજી પણ દેખાતી નથી, મંદી પણ દેખાતી નથી, પણ માર્કેટ કન્ફ્યુઝ છે, વોલેટિલિટી છે, ઉપર નીચે બહુ જઈ રહ્યું છે. તો એમાં થોડું ફિક્સ એલોકેશનમાં જઈએ ને એ બેટર રહેશે. બરાબર છે. અને હા, કદાચ ફ્લેક્સી કેપ જે કેટેગરી છે એને લાર્જ કેપનો પોર્શન વધારી નાખ્યો હોય અત્યારે,
તો લાર્જ કેપ એક એવી કેટેગરી છે કે જ્યારે માર્કેટ રિકવરી ફેઝ પર આવે એટલે થોડુંક જ્યારે ઉપર જવાની દિશામાં જતું હોય ત્યારે છે ને લાર્જ કેપ છે ને એ હંમેશા રિકવરી પહેલા આવે અને લાર્જ કેપ છે એ તમને વધારે રિટર્ન આપી શકે. એટલા માટે મને લાગે છે કે તમારે ઓવરઓલ તમારું અત્યારે અગર સપોઝ માની લો કે તમે એસઆઈપી કરતા હો, બરાબર ને, તો એસઆઈપી ના પોઈન્ટ ઓફ વ્યૂ થી હું કહું કે ભાઈ મલ્ટી કેપ બહુ બેટર રહેશે. 5 થી 7 વર્ષનું અહીંયાથી હોરાઇઝન હશે તો આવી માર્કેટમાં મલ્ટી કેપ બહુ સારી રીતે તમે એને ઓલું કરી શકો. પણ માની લો કે તમારે લમસમ છે અને તમે આપણે પહેલા પણ શોમાં વાત કરેલી છે કે ભાઈ ડેટ થી ઇક્વિટીમાં એસટીપી એટલે સિસ્ટમેટિક રીતે ટ્રાન્સફર કરવું હોય એસઆઈપી ની જેમ, તો ફ્લેક્સી કેપ કેટેગરી પણ એક ફાયદાકારક નીવડી શકે છે. કારણ કે હવે જે પહેલા 6 મહિનાનું માર્કેટ અત્યારે માર્કેટમાં બહુ ફરક છે. કદાચ અહીંયાથી માર્કેટ રિકવરી થશે અને મિડ કેપ અને સ્મોલ કેપનું સેગમેન્ટ અગર ફંડ મેનેજરનું એક્સપોઝર વધારે હશે કે વધારે કરવામાં વિચારતા હશે તો એ સેગમેન્ટમાં ફ્લેક્સી કેપ પણ તમને ફાયદો આપી શકે છે. એટલે માર્કેટ મને લાગે છે કે એસઆઈપી ના પોઈન્ટ ઓફ વ્યૂ થી મલ્ટી કેપ એપ્રોચ રાખી શકો છો અને એસટીપી કે લમસમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી ફ્લેક્સી કેપ એપ્રોચ રાખી શકો છો. ઓકે, તો લમસમ પોઈન્ટ ઓફ વ્યૂ તમે ફ્લેક્સી કેપમાં નજર નાખી શકો છો, પણ જો તમે એસઆઈપી કરતા હો તો અત્યારે મલ્ટી કેપ પર નજર રાખવી જોઈએ. પણ વિરલભાઈ, માર્કેટ કન્ડિશન આપણે જોયું છે કે સેમ નથી રહેતી. હવે આપણે જ્યારે પણ રોકાણકારને એડવાઇસ કરતા હોઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે જ્યારે પણ તમે કોઈ બી પ્રકારનું રોકાણ કરો છો તો એક લોંગ ટર્મ માટે તમે કરવું જોઈએ ને એસઆઈપી ચાલુ રાખવી જોઈએ. પણ હવે સપોઝ સમજીએ કે એકાદ વર્ષ પછી કે ગમે ત્યારે તેજી આવી ગઈ કે મંદી આવી ગઈ, તો ત્યારે પછી એસઆઈપીનું શું કરવું? શું ચેન્જ કરી નાખવાનું કે કઈ રીતે કરવાનું? કારણ કે ત્યારે ઇન્વેસ્ટરને લાગશે ઓ ગોડ, મેં જો પહેલાં આવી રીતે કર્યું હોત તો, બિકોઝ વી ઓલવેઝ થિંક કે આમ કર્યું હોત તો, આમ કર્યું હોત તો. જેથી કઈ રીતની સ્ટ્રેટેજી વાપરવી જોઈએ જેથી બંને માર્કેટની એક એડવાન્ટેજિયસ પોઝિશનમાં કે બંને સિચ્યુએશનમાં એક એડવાન્ટેજિયસ પોઝિશનમાં રોકાણકાર રહી શકે? જો પ્રીતિબેન, એક વાત તો છે ને નક્કી છે કે આપણે ઘણી વખત ડિસ્કસ કર્યું છે, ગોલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે તમારા ગોલ્સ પર વધારે ધ્યાન આપો. માર્કેટની સિચ્યુએશનને છે ને તમારા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે ને એના ઉપર છોડી દો. ફંડ મેનેજર પણ છે જે બહુ જ વધારે એક્સપર્ટ છે માર્કેટની અંદર છે, એ વધારે સમજતા આ સિચ્યુએશનને ટેકલ કરી શકે છે. તમે તમારા ગોલ પર ફોકસ કરો, બરાબર છે. તમારું રિસ્ક કેટલું તમે લઈ શકો છો એના ઉપર તમે ધ્યાન રાખો, બરાબર છે. હવે આમાં છે ને ખાલી એક કરી શકાય કે આપણે જયારે પણ પોર્ટફોલિયો બનાવવાની વાત કરતા હોઈએ છીએ ને ત્યારે પોર્ટફોલિયોમાં આમ કહીએ છીએ આપણે ડાયવર્સિફિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી બધી વસ્તુ હોવી જોઈએ, બરાબર છે. તો એવું કઈ ખોટું નથી કે મલ્ટી કેપ પણ ખાલી રાખવું જોઈએ કે ખાલી ફ્લેક્સી કેપ રાખવું જોઈએ. તમે બંનેનું પણ કોમ્બિનેશન કરી શકો છો. તમે ફંડ એવું સિલેક્ટ કરો કે એની પાસ્ટ હિસ્ટ્રી શું રહી છે, કન્સિસ્ટન્સી શું રહી છે, રિટર્ન્સ કેવી રીતે આપ્યા છે, જ્યારે માર્કેટમાં ચેન્જીસ થાય છે ત્યારે ફંડ મેનેજર કેવી રીતે એના ફંડમાં બદલાવ કરી રહ્યો છે, એટલું સારી રીતે રિએક્ટ કરીને જે હવે જે સપોઝ ફ્લેક્સી કેપ છે, અગર હવે અહીંયાથી કદાચ માર્કેટ રિકવર થયું, તેજીનો માહોલ આવ્યો, બરાબર છે, અને હવે સપોઝ કઈ ચેન્જીસ ન કર્યું ને 1 વર્ષ પછી લાગશે અરે તેજી જતી રહી અને મેં તો કઈ કર્યું નહીં. આવી સિચ્યુએશનમાં છે ને ફ્લેક્સી કેપ અગર ફંડમાં હશે ને તમારા પોર્ટફોલિયોમાં તો બહુ સારું રહેશે, કારણ કે એમાં મિડ કેપ અને સ્મોલ કેપનો એક્સપોઝર વધારે રાખશે. હવે માની લો કે કદાચ સપોઝ તેજી ના આવી અને માર્કેટ આવી રીતે વોલેટાઇલ રહ્યું, તો મલ્ટી કેપ જે છે એમાં 25% મિડ કેપ અને 25% સ્મોલ કેપ રાખશે અને લાર્જ કેપ પણ 25% રાખશે. તો એમાં જરા નુકસાની તમને ઓછી જોવા મળશે. તો સ્ટ્રેટેજી ચેન્જીસ કરતા રહેવું છે ને એવું ક્યારે પણ ના કરવું જોઈએ. પણ એની સામે તમારે એ સિચ્યુએશનને લડવા માટે તમારા પોર્ટફોલિયોમાં તમે મલ્ટી કેપ પણ રાખો, ફ્લેક્સી કેપ પણ રાખો, બરાબર છે. કારણ કે બંનેનો જે એપ્રોચ છે, રિટર્ન આપવાની જે ક્ષમતા છે, બંને અલગ અલગ છે. અને તમારા પોર્ટફોલિયોમાં લાર્જ કેપ પણ તો હોવું જોઈએ, મિડ કેપ પણ હોવું જોઈએ અને સ્મોલ કેપ તો હોવું જ જોઈએ. મિડ કેપ અને સ્મોલ કેપ જ્યારે તમારો ગોલ્સ જે છે એ લોંગ ટર્મ હોય, 5 વર્ષની વધારે, જે રીતે 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ તમે રિટાયરમેન્ટ માટે અગર તમારું ભંડોળ એકઠું કરવા માટે વિચારતા હો તો એના માટે જે ફ્લેક્સી કેપ છે એ બહુ જ સારી રીતે થશે. અને તમારી પાસે શોર્ટ ટેન્યોર હોય, મીડિયમ ટર્મ હોય તો મલ્ટી કેપ પર ફોકસ કરો. એવા ગોલ હોય જે નાના ગોલ હોય, 5 વર્ષના માટે કે 7 વર્ષના માટે, એના માટે મલ્ટી કેપ કેટેગરી બહુ જ સારી છે. જે આ એક તમે બ્યુટિફુલી સમજાવ્યું વિરલભાઈ, બિકોઝ આ સમજવું ઘણું જરૂરી હોતું હોય છે જ્યારે તમે માર્કેટમાં એન્ટર કરો છો, જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે રોકાણ કરતા હો છો, કે ગોલ્સ એક તમારો ગોલ હોવો જોઈએ ને એના હિસાબે તમારે કેટેગરી ચૂઝ કરવી જોઈએ. પછી બીજાનું નહીં જોવું જોઈએ કે આણે આ ફંડમાં કર્યું ને આમાં રોકાણ કર્યું ને એનું તો આટલા રિટર્ન્સ મળ્યા ને મને ન રિટર્ન્સ મળ્યા.
તમે જો તમારા ગોલ્સના હિસાબે જો કરશો રોકાણ, તો તમને તમારા ગોલ્સ અચીવ થશે જ અને તમે એ રોકાણ તમારું કામ કરશે જ. પણ બેઝિકલી આજનો જે ધ્યેય હતો કે મલ્ટી કેપ વર્સિસ ફ્લેક્સી કેપ કઈ રીતે સમજવું અને કઈ રીતે રોકાણ કરવું, એ જો તમે સમજી શકશો તો તમે એક તમારા માટે ચૂઝ કરી શકશો ફંડ તમારા ગોલ્સના હિસાબે. વિરલભાઈ, અત્યારે જ આ તો એક સરસ રીતે તમે સમજાવી દીધું, પણ આપણે એક બ્રેકનો સમય થઈ ગયો છે. તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને ત્યારબાદ દર્શકોના સવાલોના જવાબો લઈશું. અમારી સાથે જોડાયેલા રહેજો. પછી આપનું સ્વાગત છે અને હવે આપણે દર્શકોના સવાલોના જવાબો લઈશું. અને વિરલભાઈ, જે પહેલો સવાલ આવી રહ્યો છે મયુરભાઈનો. એમનો સવાલ છે કે એમને મંથલી 15,000નું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરવું છે, તો કયા એવા ફંડ્સમાં તમે રોકાણ કરવાની અત્યારે એમને સલાહ આપશો? આમાં છે ને એકચ્યુઅલી આ સવાલ થોડો અધૂરો લાગે ઘણી વખત. આવું જયારે હું સાંભળું ને કે મારે 15,000 કે 20,000 કે 25,000 કરવા છે, આમાં થોડુંક વધારે સ્પેસિફિકલી જણાવવું જોઈએ કે તમારો ગોલ શું છે, કેટલા વર્ષ માટે તમે કમ્ફર્ટેબલ છો, બરાબર છે, કેટલી ઇન્કમનું પર્સન્ટેજ તમે ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરો છો, તમારું લાયબિલિટી શું છે. આવા ઘણા સબ ક્વેશ્ચન્સ આવી જાય. પણ ઠીક છે, હવે એમનો સવાલ છે 15,000 કરી શકે છે, તો મને લાગે છે કે આ સિચ્યુએશનમાં એસઆઈપીમાં અગર થોડુંક લાર્જ કેપ ઓરિએન્ટેડ પોર્ટફોલિયો બનાવે તો સારું છે. અને 10,000 જેટલી જે છે એસઆઈપી એ એટલીસ્ટ લાર્જ અને મિડ કેપમાં એમને ડાયવર્ટ કરવી જોઈએ. અને 5,000 જે છે એ કદાચ આ ફ્લેક્સી કેપ કાઇન્ડ ઓફ ફંડમાં એ કરી શકે છે. કારણ કે હવેનો સમય થોડુંક ધીરે ધીરે માર્કેટ થોડુંક કોન્સોલિડેટેડ થશે, થોડુંક એવી ટેરિટરીમાં જશે કે જે હવે આટલો ફોલ થયો છે લાસ્ટ 6-7 મહિનાથી, એને થોડુંક રિકવરી ફેઝમાં આવશે. તો એમાં લાર્જ કેપ બાઉન્ડ ટુ ગીવ ગુડ રિટર્ન્સ. તો લાર્જ કેપ ઉપર ફોકસ કરી શકાય અને થોડુંક મિડ કેપ અને સ્મોલ કેપનું પણ કોમ્બિનેશન રાખી શકાય. અગર સ્ટ્રેટ આન્સર આપવો હોય તો મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપ આ બંનેના કોમ્બિનેશનમાં પણ એસઆઈપી કરી શકે. કદાચ અહીંયાથી 10,000 જેટલી ફ્લેક્સી કેપમાં કરી શકે અને 5,000 જેટલી મલ્ટી કેપમાં કરી શકે. હા મયુરભાઈ, તો ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે તમે સવાલ મોકલો છો ને બધા દર્શકોને, તો એક જરા વિસ્તારમાં અમને કહી શકશો તો અમે તમને એક પ્રિસાઇઝ જવાબ આપી શકશું ને તમને રસ્તો બતાવી શકશું. એટલે એક આગળ જતાં એક જો પૂરી ડિટેલ આપશો કે તમારા ગોલ શું છે, શેના માટે રોકાણ કરવું છે, તો અમે તમને એક ડેફિનેટ આઈડિયા આપી શકશું. અને સાથે જ આજે મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપ માટે વાત પણ કરી છે. જો તમે અમારો એપિસોડ જો જોયો હશે તો તમને સમજવી પડશે કે તમારે કઈ રીતનું રોકાણ કરવું પડશે. સાથે નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે ભરતભાઈ ગઢિયાનો. એમની પાસે 50,000નું એમને રોકાણ કરવું છે 2 થી 5 વર્ષ માટે. એક સિનિયર સિટીઝન છે, તો આઈ એમ અઝ્યુમિંગ કે એમને એક થોડી ઇન્કમ પણ જોઈતી હશે, પણ સાથે સાથે એમને એવું રોકાણ જોઈએ છે કે જે સુરક્ષિત રહી શકે. તો શું તમે સલાહ આપશો વિરલ? મને લાગે છે કે એમણે ફિક્સ ડિપોઝિટ પર જ વધારે ફોકસ કરવું જોઈએ. અને એમાં અગર એમને રેગ્યુલર ઇન્કમની ઈચ્છા હોય તો એ પણ ફિક્સ ડિપોઝિટ્સમાંથી એ લોકો આપી શકે છે, જે મંથલી ઇન્ટરેસ્ટ હોય કે ક્વાર્ટરલી હોય કે પછી હાફ યરલી હોય. તો જેવી રીતે પણ એમને યોગ્ય લાગે એ પ્રમાણે કરી શકે છે. પણ ફિક્સ ડિપોઝિટ્સ જ રાખવું જોઈએ, કારણ કે ટેન્યોર 2 થી 5 વર્ષનો છે. એમની કન્સર્ન પણ છે કે એમને સેફ જોઈએ છે, એટલે કેપિટલ પ્રોટેક્શનને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. અને ઇન્ટરેસ્ટ રેટ પણ થોડાક હવે વધવાના ફેઝમાં ગયા છે. તો મને લાગે છે કે એ ફેઝમાં જે ફિક્સ ડિપોઝિટ છે એ પહેલા લાસ્ટ 6 મહિના પહેલા મળતા તેનાથી થોડુંક વધારે મળશે એમને, અને સિનિયર સિટીઝન રેટ્સનો પણ ફાયદો એ ઉપાડી શકશે. મારા મતે છે કે ફિક્સ ડિપોઝિટ ડેફિનેટલી જોઈ શકે છે. હા, કદાચ એવું બની શકે કે કદાચ ફિક્સ ડિપોઝિટ્સમાં ઓલરેડી એમનું એક્સપોઝર હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં 5 વર્ષ માટે કન્ઝર્વેટિવ કેટેગરી છે, જેમાં 80% જેટલું ડેટ હોય છે અને 10 to 15% ઇક્વિટી એક્સપોઝર હોય છે. 5 વર્ષનો ટાર્ગેટ અગર રાખશે તો એ કેટેગરીમાં પણ ઇન્વેસ્ટ કરી શકે છે. ઓકે, તો તમે ફિક્સ ડિપોઝિટમાં અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કન્ઝર્વેટિવ ફંડની કેટેગરી છે એની તરફ નજર કરી શકો છો. સાથે જ નેક્સ્ટ સવાલ શૈલેષભાઈ જાડેજાનો. મોતીલાલ ઓસવાલ નાસ્ડેક 100 ETFમાં એમને 9 મહિનાથી રોકાણ કર્યું છે, તો એ થોડા ચિંતામાં છે કે હાલના માર્કેટ પ્રમાણે આ રોકાણ ચાલુ રાખવું જોઈએ કે અટકાવી દેવું જોઈએ? જી
ગ્લોબલ ફંડ્સ બહુ બધા પોપ્યુલર થયા હતા લાસ્ટ 2-3 વર્ષમાં. ગ્લોબલ માર્કેટ્સે સારા એવા રિટર્ન્સ પણ આપ્યા અને અત્યારનો ટાઈમ તો એવો છે કે કદાચ ઘણા ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયન માર્કેટ્સ કરતા પણ ફોલ થયા છે. આમ જોવા જઈએ તો ડેફિનેટલી ત્યાં પણ મેજર્સ લઈ રહ્યા છે ત્યાંની કન્ટ્રી જે છે અને ત્યાં પણ ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે, ઇન્ટરેસ્ટ રેટ રાઇઝિંગ ને બધું. તો એ સિનારીઓમાં કદાચ જે ગ્લોબલ માર્કેટ્સમાં જે માર પડી છે કદાચ આવનારા 3 મહિના 6 મહિનામાં એમાં રિકવરી ધીરે ધીરે આવતા જોવા જશે. પણ આમ કહેવા જઈએ કે પ્રોબ્લેમ્સ બહુ વધારે છે, આપણા કરતા પ્રોબ્લેમ્સ ગ્લોબલ્સના બહુ વધારે છે અને કંઈક ડાયરેક્શન્સ મળતું દેખાતું નથી. અને એવું કે છે વાતો થાય છે કે ભાઈ મંદીમાં જતી રહ્યું છે ને એવી રીતે. તો આ કેસમાં મને લાગે છે કે અહીંયા થોડુંક સ્ટોપ થવું જોઈએ અને જ્યારે લાગે છે કે સિચ્યુએશન થોડી બેટર થાય છે, મોમેન્ટમ મળી છે, ત્યારે કદાચ પાછું રિસ્ટાર્ટ કરી શકે. કારણ કે હજી ક્લિયર ડાયરેક્શન નથી તો કદાચ ફોલ વધારે પણ થઈ શકે. તો મને લાગે છે હા, પણ એસઆઈપી એક એવું ટૂલ છે કે તમે અહીંયાથી તમને લાગે છે કે તમને ગ્લોબલ માર્કેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને તમે અહીંયાથી 5-7 વર્ષ આરામથી રહી શકશો, તમને ચિંતા નથી. તો ડેફિનેટલી એસઆઈપીના પોઈન્ટ ઓફ વ્યૂથી ગ્લોબલ માર્કેટ્સમાં એન્ટ્રી કરી શકો. સારા ગ્લોબલ સ્ટોક્સ માર્કેટના તમારો ફંડ પણ સારું છે એ પર્સપેક્ટિવથી. પણ હા, અધરવાઇઝ માર્કેટની સિચ્યુએશન હજી પણ ક્લુલેસ છે, થોડુંક ડાયરેક્શન ખબર નથી પડતી. એમાં અગર સ્ટોપ રાખશો તો પણ કઈ વાંધો નથી અને જ્યારે થોડુંક આઈડિયા આવે અને લાગે છે કે બેટર છે, થોડુંક પહેલા કરતા બેટર થયું છે, તો ડેફિનેટલી પાછું રિસ્ટાર્ટ કરી શકો. ઓકે, હા, તો ઓફકોર્સ તમારું ફંડ સારું છે પણ ગ્લોબલ સિચ્યુએશનના લીધે ઓફકોર્સ તમે થોડું એક દબાણ જોઈ રહ્યા છો, પણ એ તો માર્કેટનો નિયમ છે. જે નીચે જાય છે ઉપર આવે છે ને જે ઉપર જાય છે એ નીચે આવે છે. પણ જો તમે લોંગ ટાઈમ ઇન્વેસ્ટર હો તો તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કદાચ આગળ જતાં એવું પણ બને કે સારી રીતે એ માર્કેટ રિકવરી પણ દેખાડી શકે, પણ તમારો હોલ્ડિંગ કેપેસિટી કેટલી છે અમને ખબર નથી. તો એના પ્રમાણે તમારે ડિસિઝન લેવું પડશે. વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.